बड़ी खबर गांधीनगर गुजरात से सामने आई, जहां अंबालाल पटेल ने की बड़ी भविष्यवाणी। अंबालाल पटेल ने हाल ही में गुजरात के मौसम के संबंध में महत्वपूर्ण भविष्यवाणियां की हैं। आपको बता दें कि गांधीनगर गुजरात में अंबालाल पटेल ने की बड़ी भविष्यवाणी। अंबालाल पटेल ने हाल ही में मौसम संबंधी कुछ महत्वपूर्ण भविष्यवाणियां की हैं। નક્કી 12 જૂનમાં લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 12 થી 15માં સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરી પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો અને લગભગ સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। વરસાદ ગાજવીજ સાથે થવાની શક્યતા રહે છે। પરંતુ ઉલ્લેખનીય છે કે 18 જૂન પછી બંગાળ ઉપસાગરમાં એક મજબૂત સિસ્ટમ બનશે, જેના કારણે આગ્રા નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહે છે। 21, 22, 13 જૂનમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ તારીખ 24 થી 30 જૂનમાં વરસાદ થવાની શક્યતા, સારો વરસાદ થવાની શક્યતા રહે છે। પરંતુ તારીખ 13 જૂનથી 15 જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહે છે। ખાસ કરીને પૂર્વ ભારતના ભાગો અને કેટલાક પૂર્વીય ભાગો અને પૂર્વીય મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ જુલાઈ માસમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે। આ વખતે જુલાઈ માસમાં પણ પવનનું જોર વધારે રહેશે અને ગાજવીજ થવાની શક્યતા રહેશે। ચોમાસું એકંદરે સારું રહેવાની શક્યતા રહેશે, પણ વિશ્વાવસુ નામનું સમસ્યા હોવાથી અન્ય એટલે ગરમ વાયુ ફૂંકાશે અને ગરમીનો અનુભવ પણ થશે। જી।